નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ઘણા સમયથી આપણે ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છીએ અને આપણે ચેપ્ટર નંબર 1 પણ કમ્પ્લીટ કર્યું। આગળના ચેપ્ટરના MCQની આપણે ચર્ચા કરી રહ્યા હતા। એ ચર્ચાની અંદર આપણે લેવલ 1ના MCQ જોયા। હવે આપણે ચેપ્ટર 2ને સ્ટાર્ટ કરવા માંગીએ છીએ અને વચ્ચે વચ્ચે આપણે ચેપ્ટર 1નું રિવિઝન થઈ જાય એ માટે આપણે MCQ લેવલ 2 અને લેવલ 3 પણ જોતા રહીશું। તો આજે આપણે વાત કરવાના છીએ તે નવું ચેપ્ટરનું નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ। તો આની અંદર આપણને આ બે શબ્દો તો સમજાઈ ગયા કે સ્થિત વિદ્યુત, સ્થિત એટલે સ્થિર, અને વિદ્યુત એટલે વિદ્યુતને લગતી આપણે જે વાતો ચેપ્ટર નંબર 1થી કરી રહ્યા છીએ એ। હવે સ્થિતિમાન એટલે શું એ સમજવું એ ખૂબ જ જરૂરી છે। ખૂબ જ સારી ભૌતિક રાશિ છે જે ઘણી બધી આપણને ઉપયોગી થાય છે। અદિશ છે એટલે વધારે સહેલી પડે છે। અને બીજું, જેનો બધા જ ઇલેક્ટ્રોનિક ડિવાઇસની અંદર ઉપયોગ થાય છે એવું કેપેસિટર, અને એની પ્રોપર્ટીઓ અને એના ગુણધર્મો આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરવાના છીએ। તો આ ચેપ્ટરને સ્ટાર્ટ કરતાં પહેલાં આ લેક્ચર નંબર 1ની અંદર આપણે ધોરણ 11નું જે ચેપ્ટર છે 6 કાર્ય, ઉર્જા અને પાવર, તેનું થોડુંક રિવિઝન કરવા માગીએ છીએ। તો આ વિડીયોની અંદર આપણે એ ચેપ્ટર 6નું રિવિઝન કરવાના છીએ અને ત્યારબાદ આપણે અનુક્રમે સ્થિતિમાનના ટોપિક અને કેપેસિટન્સના ટોપિક તરફ આગળ વધીશું। તો આપણને ખ્યાલ છે એ પ્રમાણે ધોરણ 11ની અંદર આપણે ચેપ્ટર નંબર 6ને ખૂબ સારી રીતે સમજ્યા હતા। એની અંદર આપણે જુદી જુદી ભૌતિક રાશિ જેવી કે કાર્ય, ઉર્જા અને પાવર એનો વિગતવાર અભ્યાસ કર્યો હતો। આના પારિમાણિક સૂત્રો આપણે એક વખત યાદ કરી લઈએ। કાર્યનું પારિમાણિક સૂત્ર જૂલ, ઉર્જા કોઈ પણ પ્રકારની જૂલ, અને પાવર જૂલ પ્રતિ સેકન્ડ એટલે કે વોટ। હવે કાર્ય એટલે શું અને એના કેટલા પ્રકારો હોય એ આપણને ખ્યાલ જ છે। કાર્ય ધન ક્યારે થાય, ઋણ ક્યારે થાય અને શૂન્ય ક્યારે થાય એ પણ આપણે એ ચેપ્ટરની અંદર વિગતવાર સમજ્યા હતા। તો હવે આપણે કાર્ય સમજીએ। તો કાર્ય એટલે કે W એટલે કે વર્ક, અને કાર્યને આપણે આવી રીતના દર્શાવીએ છીએ W બરાબર F ડોટ ડી, જ્યાં F એટલે લાગુ પાડેલું બળ છે અને જે ડી છે એ બળની દિશામાં સ્થાનાંતર દર્શાવે છે। બળની દિશામાં સ્થાનાંતર, અહીંયા આ શબ્દ ખૂબ જ અગત્યનો છે, બળની દિશામાં સ્થાનાંતર। ફરી એક વખત આપણે જોઈ લઈએ કે આ કોઈ પદાર્થ છે અને આ પદાર્થ ઉપર આપણે આ રીતના બળ લગાવીએ છીએ એટલે આ બળની દિશા છે, પરંતુ એનું સ્થાનાંતર છે એ અહીંયા આગળ થાય છે। પહેલાં પદાર્થ અહીંયા હતો, આ બળની અસર હેઠળ એ પદાર્થ હવે ગતિ કરી અને અહીંયા પહોંચે છે અને આ ડિસ્ટન્સ ડી છે। જો આ એંગલ થીટા હોય તો તમે કાર્ય W ઇઝ ઇક્વલ ટુ એફ ડી કોસ થીટા લખી શકો, અથવા તો તમે આમ લખી શકો એફ કોસ થીટા ઇન્ટુ ડી। એફ કોસ થીટા શું દર્શાવે છે એ આપણે જોઈ લઈએ। તો આની અંદર બે ઘટકો એફના પડે, એક તો એફ કોસ થીટા અને બીજો ઘટક છે એફ સાઇન થીટા। તો એફ કોસ થીટા એ ડી પરનો પ્રક્ષેપ છે એટલે કે સ્થાનાંતરની દિશામાં, આ સ્થાનાંતરની દિશામાં બળનો ઘટક છે। સ્થાનાંતરની દિશામાં બળનો ઘટક અને ગુણ્યા સ્થાનાંતર, એવી રીતે પણ કાર્યને વ્યાખ્યાયિત કરી શકાય। અથવા તો તમે આમ પણ વ્યાખ્યાયિત કરી શકો છો એફ ઇન્ટુ ડી
કોસ થીટા. તો ડી કોસ થીટા શું છે? બળની દિશામાં સ્થાનાંતરનો ઘટક છે. તો આવી રીતના આપણે કાર્યને વ્યાખ્યાયિત કરી ચૂક્યા છીએ. તેનું આપણે રિવિઝન કરી લીધું. હવે કાર્યના કેટલા પ્રકારો હોય છે તેનું રિવિઝન કરીએ તો આપણને ખ્યાલ છે કાર્ય ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. કાર્ય ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. તો કાર્ય ધન ક્યારે થાય, કાર્ય ઋણ ક્યારે થાય અને કાર્ય શૂન્ય ક્યારે થાય તે હવે જોઈ લઈએ આપણે. તો જ્યારે બળ અને સ્થાનાંતર, અહીં આગળ આપણે બળ દર્શાવીએ છીએ અને સ્થાનાંતર એ બંને એક જ દિશામાં હોય તો કાર્ય ધન થાય. બળ અને સ્થાનાંતર એ સમાન દિશામાં હોય અથવા તો બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો થીટા છે એ 0 થી 90 હોય ત્યારે કાર્ય છે એ ધન આવશે, ગ્રેટર દેન 0 એટલે કે પોઝિટિવ આવશે. હવે આપણે વાત કરીએ કે કોઈ બળ આવી રીતના લગાવેલું છે. તો અહીંયા આગળ જોઈએ આપણે બળ લગાવેલું છે પણ એ દિશામાં એનું સ્થાનાંતર થતું નથી, સ્થાનાંતર આ દિશામાં થાય છે. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 હોય તો કાર્ય એ લેસ ઇઝ ઇક્વલ ટુ 0 આવશે. કાર્ય ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે એ 0. હવે આપણે જો બળ આ દિશામાં લગાડતા હોઈએ અને સ્થાનાંતર આ દિશામાં થતું હોય તો એફ અને ડી વચ્ચેનો ખૂણો 180 અને 90 કરતાં મોટો અને 180, અહીં આગળ 180 છે આપણે લીધેલા ઉદાહરણમાં, પણ જો થીટા છે એ 90 થી મોટો અને 180 થી નાનો હોય તો W છે એ લેસ ધેન 0 આવશે એટલે કે નેગેટિવ આવે છે. તો આ ધન, ઋણ અને શૂન્ય કાર્યની વાત કરી. હવે આ ચર્ચાની અંદર આગળ વધીએ તો હજી કાર્યનો બળ, જે બળ વડે કાર્ય થાય છે એ બળના પ્રકારના આધારે કાર્યના હજી 2 પ્રકાર પાડવામાં આવે છે તે તમને ખ્યાલ હશે. એક કાર્યનું સૂત્ર આપણે જોયું હતું ચલબળ. અત્યાર સુધી હમણાં જે ચર્ચા કરી એ ચલબળ વડે થતું કાર્ય અને અચળ બળ વડે થતું કાર્ય. અચળ બળની અંદર બળનું મૂલ્ય અચળ હોય છે એટલે આપણે W બરાબર આવું લખી શકીએ, W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ ડી. પરંતુ અમુક સંજોગોમાં બળ છે એ સતત બદલાતું હોય. અહીંયા આગળ બળ કેવું હશે? બળ અચળ અને અહીંયા આગળ બળ બદલાતું. તો બળ બદલાતું હોય એ સંજોગોમાં આપણે ડાયરેક્ટ આ સમીકરણ નહીં લખી શકીએ. ઇન્ટિગ્રેશન F ડોટ ડી આર આવી રીતના આપણે કાર્યનું સમીકરણ આપી શકશું. તો આ ચલ બળ વડે થતું કાર્ય છે અને આ અચળ બળ વડે થતું કાર્ય છે. આની લાક્ષણિકતા એ છે કે આની અંદર બળનું મૂલ્ય અચળ હોય અને આની લાક્ષણિકતા એવી છે કે બળનું મૂલ્ય F એ સતત બદલાતું હોય. જેમ જેમ આપણે આગળ વધતા જઈએ તેમ તેમ બળ વધતું હોઈ શકે, ઘટતું જતું હોઈ શકે અથવા તો અનિયમિત રીતે બદલાઈ જતું હોઈ શકે. તે સંજોગોમાં આપણે કાર્ય શોધવા માટે F ડોટ ડીઆર સંકલનની અંદર આ સમીકરણનો ઉપયોગ કરવો જોઈએ. હવે આપણે આગળની સ્લાઇડની અંદર જોઈએ તો આ જ ચેપ્ટરની અંદર ધોરણ 11ના આ ચેપ્ટરની અંદર આપણે સંરક્ષી બળ શું કહેવાય, અસંરક્ષી બળ, સંરક્ષી ક્ષેત્ર અને અસંરક્ષી ક્ષેત્ર એની પણ વિગતવાર વાત કરેલી હતી. તેનું હવે રિવિઝન કરી નાખીએ. સંરક્ષી બળ કોને કહેવાય? તો કે જે બળ વડે થતું કાર્ય ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થિતિઓ ઉપર જ આધાર રાખે પણ તેને લીધેલા ગતિમાર્ગ ઉપર આધાર ન રાખે તો તેવા બળને સંરક્ષી બળ કહેવાય. અને એવા બળથી જે ક્ષેત્ર રચાય એને સંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય. એવા ઉદાહરણ કયા કયા છે? તો કે ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત બળ અને ચુંબકીય બળ, જે આપણે ધોરણ 11ની અંદર
બારમાની અંદર ભણવાના છીએ તે ત્રણેય વિદ્યુત બળ, ચુંબકીય બળ તે બંને સંરક્ષી બળો અને સંરક્ષી ક્ષેત્રો છે. અસંરક્ષી બળો તો કે જે બળ વડે થયેલ કાર્ય કે ગતિ ઉર્જા પદાર્થના ગતિપદ કે તેના જેવા વેગો ઘટકો પર આધાર રાખતું હોય તેવા બળને અસંરક્ષી બળ કહે છે અને આ બળના ક્ષેત્રને અસંરક્ષી બળ ક્ષેત્ર કહે છે. દાખલા તરીકે ઘર્ષણ બળ, ગુરુત્વાકર્ષણ બળ અને ઘર્ષણ બળ બંનેની આપણે થોડીક કમ્પેરિઝન કરીએ તો ઘર્ષણ બળ જોઈએ અહીં આગળ, ઘર્ષણ બળ અને ગુરુત્વાકર્ષણ બળ. હવે આપણે જોઈએ કે ઘર્ષણ બળની અસર હેઠળ પદાર્થને આ બિંદુથી આ બિંદુ સુધી લઈ આવવામાં આવે ત્યારે એક કાર્ય થાય છે. તેવી જ રીતના અહીં આગળ લખી નાખીએ છીએ આપણે, આ ઘર્ષણ બળની ચર્ચા છે અને આ ગુરુત્વાકર્ષણ બળની ચર્ચા છે. ઘર્ષણ બળની અંદર ઘર્ષણની અસર હેઠળ આ પદાર્થને આ પોઈન્ટેથી એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી લઈ જવામાં આવે ત્યારે જે આપણે કાર્ય કરીએ છીએ તે કાર્ય વેડફાઈ જશે કેના સ્વરૂપે? ઉષ્મા સ્વરૂપે. બરાબર. બીજી વસ્તુ, ગુરુત્વાકર્ષણની અસર હેઠળ આ પદાર્થને તમે અહીંયા નીચેથી ઉપર સુધી લઈ જાઓ ત્યારે ગુરુત્વાકર્ષણ બળની હેઠળ અસર હેઠળ તમે આ પદાર્થને અહીંથી અહીંયા લઈ જશો ત્યારે એ દરમિયાન પણ કાર્ય થશે, પરંતુ એ કાર્ય વેસ્ટ જાતું નથી પરંતુ સંગ્રહ પામી જાય છે. શું થઈ જાય છે? સંગ્રહ પામે છે. એટલે હવે આ પદાર્થને જો તમે છોડી દેશો તો એ પદાર્થ પાછો નીચે આવશે. નીચે આવશે ત્યારે એની સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થઈ જશે અને તમે જેટલું કાર્ય કર્યું એટલું કાર્યને અનુરૂપ તમને ગતિ ઉર્જા મળી જશે. જ્યારે આ ઘર્ષણમાં અહીંયા આગળ આ બ્લોકને તમે રાખી દેશો, છોડી દેશો, ત્યાર પછી આ બ્લોક ક્યારેય પાછો આ સાઈડ ફરશે નહીં, કારણ કે તમે જે કાર્ય કર્યું એ કાર્ય ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામી ગયું છે. એટલે એ કાર્ય ક્યાંય સંગ્રહિત થયું નથી. જે બળની અસર હેઠળ થતું કાર્ય, અહીંયા ઘર્ષણ બળની અસર હેઠળ થતું કાર્ય એ સંગ્રહિત ન થતું હોય ક્યાંય, તો તેવા બળને અસંરક્ષી બળ કહેવાય. અને જેના દ્વારા થતું કાર્ય, આ ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય છે, તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય એ અહીંયા આગળ સંગ્રહ પામી ગયું છે. તો સંગ્રહ જેમાં પામતું હોય એવા બળને આપણે સંરક્ષી બળ તરીકે ગણી શકીએ. તો તેના હજી એક વાત આપણે અહીં આગળ ક્લિયર કરવા માંગીએ છીએ. આ બ્લોકને થોડું ક્લિયર કરી અને વધારે વિગતવાર સમજીએ. અહીં આગળ આપણે વાત કરી કે આ બ્લોક અને આ બ્લોક આપણને ખ્યાલ છે તે પ્રમાણે ગુરુત્વાકર્ષી બળમાં ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ પદાર્થને તમે આ એક પોઈન્ટેથી બીજા પોઈન્ટ અને આ ત્રીજો પોઈન્ટ છે, તો તેની અંદરથી જો તમે આ એક અગત્યનો મુદ્દો છે, અહીં આગળ હું સમજાવું છું તમને એકદમ ઇઝીલી. આગળ જતા એને આપણે મેથમેટિકલ ફોર્મની અંદર પણ સમજવાના છીએ. ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થને એકથી બીજા બિંદુ સુધી તમે લઈ જાશો, અથવા તો અહીં આગળ લખું છું 1 થી 2 લઈ જાઓ, અથવા તો 1 થી 3 લઈ જાઓ. તમે ચેક કરી શકો છો કે 2 અને 3 પોઈન્ટ છે એ એક સરખી ઊંચાઈ છે. 2 અને 3 પોઈન્ટ છે એ એક સરખી ઊંચાઈ ઉપર છે. એટલા માટે 1 થી 2 લઈ જાઓ અથવા તો 1 થી 3 લઈ જાઓ. બંનેની અંદર કાર્ય થશે એ કેવું થશે? સમાન થશે. આ સંરક્ષી બળની ખૂબ જ અગત્યની લાક્ષણિકતા છે કે એક પોઈન્ટથી બીજા પોઈન્ટ તરફ તમે કોઈ પણ રસ્તે જાઓ થતું કાર્ય સમાન હોય. અહીં આગળ આપણને સ્વાભાવિક જ પ્રશ્ન થાય કે 1 થી 2 સુધીનું અંતર ઓછું છે અને 1 થી 3 સુધીનું અંતર વધારે છે, તેમ છતાં પણ કાર્ય 1 થી 2 અને 1 થી 3માં કેવી રીતે સમાન થાય? તો આપણને ખ્યાલ જ છે
કે 2 થી 3 સુધી પહોંચવા માટે કોઈ કાર્ય કરવું પડશે નહીં. કારણ કે 2 અને 3 પોઈન્ટ એક જ સરખા ઊંચાઈ આવેલા છે, અથવા તો એમ કહી શકો કે એક જ સરખા સ્થિતિમાને આવેલા છે. એટલા માટે આપણે આવું કહી શકીએ છીએ. તો સંરક્ષી બળની આ એક અગત્યની વધારે સારી લાક્ષણિકતા આપણે જોઈ. હવે આગળ આપણે મેં હમણાં એક શબ્દની ચર્ચા કરી કે પોટેન્શિયલ એટલે કે સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જા એટલે શું અને ગુરુત્વ સ્થિતિ ઉર્જા સમજાવો. તો આપણે જે રીતના ચર્ચા કરી રહ્યા છીએ કે કોઈ પદાર્થને ગુરુત્વાકર્ષણની અસર હેઠળ તમે ગુરુત્વ બળની અસર હેઠળ કોઈ ઊંચાઈ સુધી લઈ જાઓ ત્યારે શું થશે? તો અહીં ઊંચાઈ સુધી પદાર્થને લઈ જશો એ દરમિયાન તમારે કાર્ય કરવું પડે છે, કંઈક કાર્ય તમારે કરવું પડે છે, બાહ્ય કાર્ય. એ કાર્ય તમે કર્યું છે અને એ કાર્ય તમે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધની અંદર કર્યું છે, અને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ થતું કાર્ય એ પદાર્થની અંદર સંગ્રહ પામી જાય છે. હવે પદાર્થની અંદર કાર્ય આવી ગયું એટલે કે કાર્ય છે એ ઉર્જાનું જ એક સ્વરૂપ છે. તો ઉર્જાનું જ એક સારું સ્વરૂપ એ પદાર્થની અંદર સંગ્રહિત થઈ ગયું એટલે એ પદાર્થની અંદર હવે કંઈક કાર્ય કરવાની ક્ષમતા આવી ગઈ. તો કાર્ય કરવાની ક્ષમતા આવી ગઈ અને એને જ કહેવાય પોટેન્શિયલ એટલે કે એને જ કહેવાય સ્થિતિ ઉર્જા. એની વ્યાખ્યા જોઈ લઈએ. કોઈપણ પદાર્થની સ્થિતિ અથવા તો ગોઠવણીના કારણે કાર્ય કરવાની જે ક્ષમતા હોય પદાર્થની તેને તેની સ્થિતિ ઉર્જા કહે છે. એટલે ટૂંકમાં આપણે યાદ રાખવા માટે આવું કહી શકીએ કે સ્થિતિના કારણે પદાર્થની અંદર સંગ્રહાયેલી ઉર્જાને સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. હવે સ્થિતિ ઉર્જા ઘણા બધા પ્રકારની હોય, જેમ કે ચુંબકીય સ્થિતિ ઉર્જા હોય છે, પછી વિદ્યુતીય સ્થિતિ ઉર્જા હોય છે, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા હોય છે. આવી રીતના સંરક્ષિત ક્ષેત્ર હોય એના માટે આપણે સ્થિતિ ઉર્જા હંમેશા વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો આવું આપણે એક સ્થિતિ ઉર્જા છે એ ધોરણ 11ની અંદર ભણી ગયા, ગુરુત્વ સ્થિતિ ઉર્જા. તો જોઈએ આપણે પદાર્થના વજન અને સંદર્ભ સપાટીથી ઊંચાઈના ગુણાકારને પૃથ્વીની સપાટીની સાપેક્ષમાં સ્થિતિ ઉર્જા કહેવાય. આપણને W=mgh એને લખી શકીએ. તો તમે અહીંયાથી અહીંયા લઈ જશો એ પ્રમાણે W=mgh જેટલું તમારે કાર્ય કરવું પડશે બહારથી, અને એટલું કાર્ય અહીંયા આગળ પદાર્થ જ્યારે હશે ત્યારે એની અંદર સ્ટોર થઈ ગયું હશે, અને એ સ્ટોર થયેલા કાર્યને લીધે એની અંદર કંઈક ક્ષમતા છે, અને એક ક્ષમતા કઈ છે? તો કે એક ક્ષમતા છે નીચે પડવાની. બરાબર? એવી રીતે આપણે આ વસ્તુને સમજી શકીએ. આગળ હવે આપણે વાત કરીએ, હમણાં જ આપણે વાત કરી કે આ પદાર્થ અહીંયા હતો, પછી આપણે એને h ઊંચાઈએ લઈ આવ્યા, એટલે કે આ બંને વચ્ચેનું અંતર h છે. h ઊંચાઈએ આપણે આ પદાર્થને પહોંચાડ્યો. એના માટે આપણે એક કાર્ય કરવું પડ્યું. કાર્ય આપણે કર્યું એ mgh, અને આગળ લખી નાખું છું. આ કાર્ય છે બાહ્ય બળ વડે થયેલું છે, એટલે કે આપણે કરેલું છે. બાહ્ય બળ વડે થયેલું કાર્ય છે. તો આપણે એમણે કીધું કે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ આપણે કાર્ય કરેલું છે. ગુરુત્વાકર્ષણ બળ પણ નીચે લાગતું હતું અને આપણે એક એવું બળ લઈ આવ્યા કે જે ઉપરની તરફ લાગતું હતું. તો ગુરુત્વાકર્ષણ બળ એ પદાર્થ ઉપર નીચે લાગતું હતું અને આપણું બળ છે એ ઉપરની દિશામાં લાગતું હતું. બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હતા. એટલે પણ પદાર્થ છે એ આપણું લગાડેલું બળની અસર હેઠળ એ ઉપર તરફ ગતિ કરી, અને એ ગતિ કેવી કરી? તો કે વેગથી, અચળ વેગથી. વેલોસિટી એની અચળ હતી અને એનો પ્રવેગ કેટલો હતો? 0 હતો. કારણ કે આપણે નીચે લગાડેલું બળ, નીચે લાગતું બળ mg અને આપણે લગાડેલું બાહ્ય બળ એ બંને એક જ સરખા હતા. આથી F બરાબર mg થતું હતું. આથી કોઈ વધારાનું બળ હતું નહીં, એટલે એ બરાબર 0 થતું હતું. એટલે આપણે h ઊંચાઈએ એક પદાર્થને લઈ ગયા અને એ દરમિયાનમાં તેનો પ્રવેગ 0 હતો. આથી આપણે એમ કહી શકીએ કે આપણા બળ વડે થતું કાર્ય એ mgh હોય. તો ગુરુત્વ બળ એટલે કે નીચેની દિશામાંના બળ વડે થતું કાર્ય, કારણ કે
બળ નીચેની દિશામાં mg લાગે છે અને આ દિશાની અંદર સ્થાનાંતર h થયું છે, તો બંને વચ્ચેનો ખૂણો છે એ 180 ડિગ્રી છે. તો આપણે f d cos થીટા આ સમીકરણની અંદર f ની કિંમત મૂકીએ mg અને d ની કિંમત મૂકીએ h અને cos પાઈ, તો આપણો જવાબ આવશે -mgh. આટલું કાર્ય ગુરુત્વાકર્ષણ બળે કર્યું, અથવા એમ કહી શકાય કે આટલું કાર્ય આપણે આપ્યું એને. હવે આપણે જોઈએ આપણી પાસે એક પદ આવ્યું -mgh. હવે આ પદનું આપણે વિકલન કરીએ તો આને આપણે v ઓફ h કહી દઈએ, જેને ગુરુત્વ સ્થિતિ ઉર્જા કહેવાય છે. એ ગુરુત્વ સ્થિતિ ઉર્જાનું આપણે વિકલન કરીએ તો આપણને ખ્યાલ આવશે, h ની સાપેક્ષે વિકલન કરીએ તો dv/dh ઇઝ ઇક્વલ ટુ mg. mg તો આપણને ખ્યાલ છે શું હતું, f હતું, તો આપણે આમ લખી શકીએ -f ઇઝ ઇક્વલ ટુ dv/dh. તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ, આ ખૂબ અગત્યની લાક્ષણિકતા છે સંરક્ષી બળની, કે કોઈ પણ સંરક્ષી બળ માટે તમે આવું લખી શકો dv/dh ઇઝ ઇક્વલ ટુ -f. આવું લખી શકાય તો એ બળ 100% સંરક્ષી બળ હોય. અહીંયા આગળ આપણે જોયું તેમ આપણે આનું વિકલન કરીએ તો આપણને -mg મળે છે, જે આપણને દર્શાવે છે જે -f જેટલું છે. તો એ રીતના એક અગત્યની લાક્ષણિકતા સંરક્ષી બળની આપણે જોઈ. હવે આગળ જોઈએ, આ ગુરુત્વાકર્ષણ માટે આપણે પ્રાયોગિકલી જોયું, પ્રેક્ટિકલી જોયું કે કેવી રીતના આપણે લખી શકીએ. એના માટે આપણે એક સિદ્ધાંતની મદદથી પણ આ વસ્તુને આપણે સાબિત કરી શકીએ છીએ. તે આપણે આગળના લેક્ચરમાં જોઈએ.